નમસ્કાર દર્શક મિત્રો. આજે તમે જોઈ રહ્યા છો આપણે ઉનાળુ જે શાક બકાલાનું વાવેતર આપણે કરી બરોબર, એના માટે આપણે આ તૈયારીઓ કરી છે. આજે આપણે જે છાણ છે, દેશી છાણ છે, આપણે જે ગાય બળદ કે ભેંસ હોય તો એનું આજે આપણે છાણ છે. એ છાણને આપણે જે બકાલાનું વાવેતર આપણે કરવું છે એમાં એને આપણે આ ભાંગી છે, ભાંગીને એકદમ એમ કે ચૂરો કરી નાખવો છે. જે હાવ એમ ઢેફા જેવું છાણ હોય એને હાવ એકદમ કે બારીક જેવું હાવ ઝીણું કરી દેવું છે. જેના કારણે શું છે કે આપણે જે જમીનની અંદર આનો આપણે ઉપયોગ કરી આપણે ચાહમાં નાખીએ એટલે ચાહમાં એકદમ જમીન અરે ઝડપથી ભળી જાય. ઝીણું હોય તો ઝડપથી જમીન અરે ભળી જાય. અને ઓલા શું છે કે મોટા ઢેફા જેવું હોય તો એ ઝડપથી જમીન અરે ભળે નહીં. અને એમનામ શું છે કે પાણી આપણે મૂકીએ એટલે એ બાયણે નીકળી જાય, પાણી ભેગા તણાવવા માંડે. આ જે આપણે ભૂકી થઈ જાય તો ભૂકી શું છે કે જમીનની અંદર એકદમ દબાઈ જાય ચાહની અંદર, અને બાયણે નીકળે નહીં અને જમીન ભેગી ભળવાની ચાલુ થઈ જાય. કે જેમ ઝડપથી જમીન ભેગું આ ભળે એટલી ઝડપથી એમ કે જમીનની અંદર મંડે એનું જે આપણે કામ બતાવવા, જે આનેથી આપણને જમીનને મંડે પોષણ મળવા, એ ઝડપથી ભળે એટલે એકદમ એમ કે આવી રીતે આપણે જે આ ચા તૈયાર કર્યો બરોબર, એ ચા આપણે હરેથી ખેડી નાખવાનો. આપણે બકાલાનું કોઈ વાવેતર કરવું હોય તો પહેલાં આવી રીતે ચા કરી દઈ, અને ચા કરી અને ચાને એકદમ હરેથી ખેડી નાખો એટલે ઊંડી ખેડ જે થઈ જાય એટલે શું છે કે આપણે ગુવાર છે, ભીંડો છે, કે કોઈ વેલાવાળું શાકભાજી છે, ઘીસોડા છે, ગલકા છે, દૂધી છે, બરાબર, ઉનાળુ જે શાકભાજી થાય એ આપણે એના માટે આપણે જે ખેડ કરવી હોય આ તો આપણે થોડું વાવેતર એક બે છાણનું વાવેતર આપણે કરવાનું છે. પણ એમ કે વીઘા એકનું વાવેતર કરવું હોય તો તમારે ઊંડી ખેડ તો કરવી જરૂરી છે. ઊંડી ખેડ કરી અને એમાં એકદમ એમ કે ઢેફા જે નીકળે તો એ ઢેફાને ભાંગી નાખવાના, અને એકદમ એમ કે લીછો ચા લાસો એકદમ થઈ જવો જોઈએ. એમ કે ચામાં ઢેફું ન રહેવું જોઈએ. જો ઢેફું રહે તો આપણે પાણી મૂકવામાં શું છે કે પાણી એક તો વ્યવસ્થિત ન હાલે. બીજા નંબરમાં જે ઉગાવો આપણે લે, આપણે બકાલાનું વાવેતર કરી અને એમાંથી ઉગાવો લે તો એ ઉગાવો બહુ એમ કે આમ ઢેફાના કારણે પૂરું પાણી મૂળ સુધી જમીન ઊંડે સુધી પહોંચી ન શકે. અને જે બીજ આપણે વાવેલું હોય એ બીજ એકદમ એમ કે આમ વ્યવસ્થિત રીતે ઉગી ન શકે. જમીનને એકદમ લીછી કરી દેવાની ઢેફા એને ભાંગી, અને પછી જો તમે એ જમીન આપણે બુરાઈ જાય બરોબર, છા જે આપણે કર્યો હોય એ છા બુરાઈ જાય તો એ છાને આપણે વ્યવસ્થિત રીતે ઊંડો કરી નાખવાનો. એમાં જે માટી આપણે ઢેફા ભાંગ્યા હોય એ માટી એમાં ગઈ હોય એ માટી આપણે બાયણે કાઢી લેવાની. બાયણે આપણે કાઢી લે એટલે ફરી પાછો ચા એકદમ વ્યવસ્થિત થઈ જાય બરોબર. એટલે ચા જે એકદમ ઊંડો થઈ જાય તો આપણે જે ઓલું દેશી ખાતર આપણે તૈયાર કર્યું, દેશી ખાતરનો આપણે ભૂકો કર્યો, એ દેશી ખાતર આપણે આમાં વ્યવસ્થિત રીતે નાખવાની આપણને એમ કે આમ અનુકૂળ આવે. એમ કે વ્યવસ્થિત રીતે આ પડે, ચા ઊંડો હોય તો બાયણે ખાતર રહે નહીં. બાયણે ખાતર ન રહે એટલે અંદર ચાની અંદર એકદમ દટાઈ જાય અને દબાઈ જાય. દબાઈ જાય એટલે શું છે કે એનું જે કામ કરતું હોય છે દેશી ખાતર એનું કામ કરવાનું ચાલુ કરી દે. અને પાણી ભેગું કેમ કે તણાય નહીં, ઓગરે નહીં, બાયણે ન નીકળી શકે. બીજા નંબરમાં મિત્રો આ જે મારા હાથમાં છે એ સુપર છે, આપણે NPK 12-32-16. એ સુપરનો ઉપયોગ આપણે થોડા પ્રમાણમાં આપણે દેશી ખાતરનો ઉપયોગ કર્યો છે એટલે બહુ વધારે સુપરની જરૂર આમાં નથી પડતી. કેમકે આ જે દેશી ખાતરનો આપણે બકાલામાં ઉપયોગ કરી એટલે એ લાંબો સમય સુધી બકાલું એમાં એકદમ વ્યવસ્થિત રીતે આવ્યા કરે છે. તમે એક બકાલાનું ઉત્પાદન લઈ લ્યો
તો બીજે વર્ષ પણ બકાલાનું એમાં આના ચામાં વાવેતર કરો તોય વ્યવસ્થિત બકાલું થાય છે. એમાં એમ કે કોઈ નબળું નથી રહેતું. 2 વર્ષ સુધી તમે આમાં ઉત્પાદન બકાલાનું સારું લઈ શકો છો. આવી રીતે ચા તમે તૈયાર કરી અને એમાં બકાલું એકદમ મીઠું થાય છે અને લાંબો સમય એમાં બકાલું આવ્યા કરે છે. આપણને એમ કે જે એની મીઠાશ છે એકદમ મીઠાશ રહેશે બકાલાની. અને આવી રીતે તો આપણે ચાને કમ્પ્લીટ કરી અને પછી એમ કે જાજુ વાવેતર હોય તો આપણે કોઈ ટ્રેક્ટરથી કે બળદ સાથેથી આપણે મિત્રો આ તમે જોઈ શકો છો મારા હાથમાં આપણે તુરિયા જે કિસોડા છે હાઇબ્રિડ બિયારણ એની પડીકી છે. આનું વાવેતર આપણે જે આ તૈયાર કર્યું બરાબર, દેશી ખાતરની નાખીને તૈયાર કર્યું એના ભેગું એની અંદર આનું વાવેતર આપણે કરવાનું છે, આ કિસોડાનું નહીં. અને આ જે તમને બીજી પડીકી દેખાય એ છે ગુવારની હાઇબ્રિડ બિયારણ છે. એ આપણે આમાં જ વાવેતર કરવાનું છે. કેમ કે ઉનાળુ જે આપણે શાક બકાલાનું વાવેતર આપણે કરવું હોય તો જે આજે ગરમીની ટાઈમમાં જે થાય બરોબર, આ ચોમાસું અને ઉનાળુ બે ઋતુમાં ગુવાર છે, ભીંડો છે, પછી કિસોડા છે, ગલકા છે, એનું વાવેતર આપણે કરી શકીએ. અને આ જે મિત્રો જે છે દૂધી એ આપણે દેશી દૂધી છે, આપણે દેશી ગલકાનું બીજ છે, એનું વાવેતર આપણે કરવાનું છે. જો આપણે ઘરે તૈયાર કરેલું છે આ બી ગલકાને પકવી અને એમાં એનું જે આપણે એમ કે બિયારણ કાઢેલું છે, એટલે એમ કે દેશીમાં જે હાઇબ્રિડ નથી, એટલે એનું ભેગું આપણે વાવેતર કરવાનું છે. એટલે આ જે બકાલું મિત્રો જે છે એ આપણે ઉનાળામાં જેમ કે આપણા ઉનાળુ ચોમાસું ગરમીના ટાઈમમાં જ થાય અને સારું થાય ગરમીના ટાઈમમાં. એમ કે આ જે આપણે એનું વાવેતર જો આપણે કરવું હોય તો જે આ ગુવારનું બીજ આપણે નાખી તો આપણે 1 ઇંચ જેટલું આપણે ઊંડાણમાં એને આપણે દબાવવાનું, 1 ઇંચથી થોડુંક વધારે 1.5 ઇંચ સુધી, એથી વધારે ઊંડું આને નહીં જવા દેવાનું, બરાબર. અને પાણી શું છે કે આપણે પાણી મૂકી તો એ પાણી ભેગું નીકળી ન શકે એવી રીતે આપણે બીજને દબાવવાનું. કેમ કે ગુવારનું બીજ એકદમ હાવ નાનું હોય અને એને આપણે કાઢવામાં એને નીકળવામાં શું હોય કે કોઈ તકલીફ ન પડે, આરામથી એમ કે એનો કોટો બાયણે નીકળી જાય, બરાબર. અને એમ કે એનું જે આપણે ઊંડાણ આપણે ગણી તો 1 ઇંચ જેટલી ઊંડાણમાં આપણે નાખી બીજને તો એ આરામથી બાયણે નીકળી જાય, બરાબર. કોઈ પાણીમાં ધોવાય નહીં તો એથી થોડુંક સહેજ વધારે ઊંડું આપણે નાખી શકીએ. તો એથી વધારે ઊંડું જો આપણે નાખવા જાય ને તો શું છે કે દબાવવાની શક્યતા રહે, ઘડીકમાં બાયણે નીકળે નહીં કોટો. એટલે એનું માપ જ એ પ્રમાણે. અને આપણે જે આ ઘીસોડા છે, ગલકા છે, એનું બીજ તો આપણે ઊંડાણમાં હોય 2 ઇંચ જેટલું ઊંડાણ હોય તો એનો કોટો તો બાયણે નીકળી જાય. કેમ કે બીજ મોટું એટલે એને બહુ વાંધો ન આવે. અને આ ગુવારનું બીજ છે એ નાનું. અને આ જે કમ્પ્લીટ મિત્રો વાવેતર થઈ જાય એટલે પછી તરત તમારે એનું પાણી મૂકી દેવાનું, પિયત આપી દેવાનું. પિયત તમે આપી દો એટલે એમ કે એનું જે ઉગવાનું હોય એ ધીરે ધીરે ચાલુ થઈ જાય. પાણી અડે એટલે 4-5 દી અઠવાડિયામાં એનો જે કોટા નીકળી જાય અને ઉગાવો વ્યવસ્થિત રીતે થઈ જાય. એટલે પાણી પછી એમ કે વાવેતર કમ્પ્લીટ થઈ જાય એટલે પાણી તમારે તરત આપી દેવાનું. અને પાણીમાં શું છે કે ક્યારો આપણે તૈયાર કર્યો હોય તો એના ભેગી આપણે ખપારી હોય કે પાણી આમ રોકાતું હોય, ઢેફા થોડા જગ્યા ઢેફા રહી ગયા હોય તો એ ખપારી આપણે ફેરવી, કેમ કે બીજને કોઈ જાતની તકલીફ ન પડે, બરાબર. બીજને આમ બહુ ઊંડાણમાં ખપારી ફેરવવાય નહીં, કેમ કે માથે આપણે ફેરવી તો આ કચરો બચરો બધે સાઈડમાં થતો જાય અને પાણી વ્યવસ્થિત રીતે અને પછી કાયમી માટે એમ કે પાણી વ્યવસ્થિત રીતે હાલ્યા કરે. નમસ્કાર દર્શક મિત્રો.